નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સિવિલ સર્વિસની પરીક્ષાની સ્વરૂપમાં પ્રસારિત થતા આ એસ્પિરન્ટ ઓફ સિવિલ સર્વિસીસ ઓફ જે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા પ્રસારિત થાય છે, આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. પરીક્ષાની તૈયારી ચાલી રહી છે. કેટલીક સૂચનાઓ છે એ મારે તમને આપવાની છે. ઘણા બધા વિષયો જે છે એનું પ્રસારણ અહીંયાથી થયું છે, આપણા વચ્ચે ચર્ચાઓ પણ થઈ છે અને એ સંદર્ભમાં પરીક્ષાની વાત આવતી હતી. આપણા બેને વાત પણ કરી છે કે આપણે એક પરીક્ષા લેવાની છે. આ મહિનાની 30મી તારીખે શનિવાર આવે છે, 30મી ડિસેમ્બર 2005ના રોજે જીએસની તૈયારીના સ્વરૂપમાં આપણે પરીક્ષા લેવાની છે. એટલે એના માટે આપ તૈયારી કરતા હશો અને આ જે પરીક્ષા છે એના માટે આપ તૈયારી કરો, એની જે ડિટેલ માહિતી હશે એ આપણને અવારનવાર મળતી રહેશે. પણ આપ આ પરીક્ષા માટે તૈયારી અત્યારથી જ શરૂ કરી દેજો. જીએસમાં જે કંઈ વિષયોની અહીંયા ચર્ચા થઈ છે અથવા જે કંઈ બાબતો નું ડિસ્કશન અહીંયા થયું છે, જે પુસ્તકો આપણે અહીંયાથી કહેવામાં આવી છે, આ બધીની ચર્ચાઓ થશે. પ્રિલિમ્સની પરીક્ષામાં જે પ્રકારે આખું પેટર્ન હોય છે, 150 પ્રશ્ન જે રીતે પૂછાયા છે એ જ સ્વરૂપમાં આ પરીક્ષા લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, 30મી ડિસેમ્બર 2005 આપણે જીએસની પરીક્ષા માટેની તૈયારીઓ આપણા સેન્ટર્સ પર કરવાની રહેશે. વિગતવાર માહિતી આપણને મળતી રહેશે. આજે આપણી સાથે રાકેશભાઈ વ્યાસ છે. હિસ્ટ્રી વિષય, ઇતિહાસને સંદર્ભમાં ચર્ચાઓની સાથે કરવાની છે. આપણે ઘણી વખત તેમને મળ્યા છે, ઘણા ઊંડાણ સુધી વિષયને લઈ ગયા છે. આજે એક જ સેશન આપણે છે અને હું રાકેશભાઈને વિનંતી કરીશ કે હિસ્ટ્રીનો જે વિષય છે એના સંદર્ભમાં સાથે સાથે જે કંઈ પરીક્ષા ફોર્મ બહાર પડે છે એ સંદર્ભમાં ભરવાનું, છેલ્લી તારીખ, શું ધ્યાન રાખવાનું, એની પણ થોડીક ચર્ચા કરશે તો ઉપયોગી રહેશે. રાકેશભાઈ. આભાર સાહેબ. મિત્રો, આપણે ઘણા લાંબા સમયથી યુપીએસસી પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છીએ આ કાર્યક્રમ દ્વારા. તમે સૌએ પ્રાથમિક માહિતી ઘણા બધા સેશન્સમાં મેળવી લીધી છે. આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ એ પરીક્ષાની જાહેરાત અને એના ફોર્મ્સ એ પણ હવે મળવાના શરૂ થઈ ગયા છે. ઘણા બધા મિત્રોએ ભરી પણ દીધા છે. એટલે આ અગાઉના લેક્ચરમાં પણ આપ સૌને કહ્યું હતું કે તાત્કાલિક આપે જો નેક્સ્ટ એટેમ્પમાં જ પરીક્ષા આપવાની હોય 2006માં તો તાત્કાલિક આપ સૌએ ફોર્મ મેળવી લો. દરેક જિલ્લાની હેડ પોસ્ટ ઓફિસ ઉપરથી યુપીએસસી દ્વારા આ ફોર્મ અપાય છે. એટલે તમે સૌ એ ફોર્મ ત્યાંથી કલેક્ટ કરી લો. એમ્પ્લોયમેન્ટ ન્યૂઝની અંદર એ ફોર્મની ભરવા અંગેની ઘણી બધી વિગતો આપેલી હોય છે, જેમ કે સેન્ટર કોડ, સબ્જેક્ટ કોડ. એની માટે તમારે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ રિફર કરવું પડશે. એટલે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝની કોપી પણ આપણે મેળવી લેવી પડશે. બીજું મહત્ત્વનું એનું ઉપયોગ એ પણ છે કે એમાં પ્રિલિમ્સ અને મેઇન્સ એક્ઝામના સંપૂર્ણ અભ્યાસક્રમ આપવામાં આવ્યા છે. તમે જે પણ વિષય પસંદ કર્યો હોય એ વિષયનો તમામ અભ્યાસક્રમ પણ આપને એમાંથી જ મળી જશે. ખાસ ફોર્મ ભરતી વખતે સૌ મિત્રોને મારે એક બે વાત કહેવાની છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આખું કોમ્પ્યુટરાઇઝ ફોર્મ છે. ખૂબ જ નાનું એવું ફોર્મ છે. એટલે કોમ્પ્યુટરાઇઝ ફોર્મ હોવાને કારણે એમાં તમે જો નાની એવી પણ જો ભૂલ કરશો તો એ ભૂલને સુધારવાનો કોઈ અવકાશ નહીં રહે. એકવાર ફોર્મ યુપીએસસીમાં નીકળી જશે પછી તમે એમાં કોઈ સુધારો નહીં કરી શકો. એટલે જે અમુક મહત્ત્વની બાબતો છે આ અગાઉના સેશનમાં પણ આપણે જોઈ હતી કે તમારે જે ઓવેલ ડાર્ક કરવા પડે તમારા નામમાં, સરનેમમાં, બર્થ ડેટમાં, એમાં તમે ક્યાંય સહેજ પણ ભૂલ કરતા નહીં. ફોર એક્ઝામ્પલ, તમારી બર્થ ડેટની જે ઇન્ફોર્મેશન છે એમાં તમારો બર્થ 80માં થયો હોય અને તમે જો ભૂલથી બીજા જો ઓવેલ ડાર્ક કરી દીધા 75 કે XYZ, તો ક્વાઇટ પોસિબલ કે તમારી એજ લિમિટ જતી રહે એમ કરીને તમારું ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવે. એટલે તમારે બર્થ ડેટ કે જેવી સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે એમાં ભરવામાં ક્યાંય સહેજ પણ ભૂલ કરવી નહીં.
મોસ્ટલી અત્યારે પ્રિલિમ્સ સાથે યુપીએસસી બીજું કંઈ માગતી નથી આપણી પાસે. જેમ કે આપણી પાસે ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ, બર્થ ડેટનું પ્રૂફ, કોઈ જ બીજી મહત્ત્વની બાબતો તમારે અત્યારે મોકલવાની નથી. એટલે તમારી જે બાબતો છે એ વેરીફાઈ તમારે મેઇન્સમાં અને ઇન્ટરવ્યૂ લેવલે જ થશે, અત્યારે નહીં થાય. અત્યારે તો ખાલી તમે જે માહિતી આપો છો એ યુપીએસસી એવું સ્વીકારી લે છે કે સંપૂર્ણ સાચી છે અને એના આધારે તમને પરીક્ષા આપવા માટે બોલાવી લે છે. એટલે તમારે આ ફોર્મની અંદર બધી જ વિગતો ખૂબ જ શાંતિથી અને શક્ય હોય તો ફોર્મની એક ઝેરોક્સ કરાવી, પહેલાં રફમાં ભરી અને પછી જ તમારે ફેર ફોર્મ ભરવું, એવી રીતે ભરવાની પ્રેક્ટિસ કરજો તો તમારા ફોર્મમાં ક્યાંય ભૂલ નહીં જાય. કારણ કે આમાં એક નાની એવી ભૂલે તમને ઘણી મુશ્કેલીમાં મૂકી શકે છે. જેમ મેં બર્થ ડેટનો એક્ઝામ્પલ આપ્યો, સેમ એક્ઝામ્પલ તમારા સેન્ટર કોડ માટે કે તમારા સબ્જેક્ટ કોડ માટે પણ લાગુ થઈ શકે. આપણો અમદાવાદ સેન્ટરનો સેન્ટર કોડ 01 છે, પણ ભૂલમાં તમે જો કોઈ બીજો સેન્ટર કોડ આપી દેશો તો ક્વાઇટ પોસિબલ કે તમારું અમદાવાદની બદલે ગુજરાત બહારના કોઈ રાજ્યમાં સેન્ટર આવી જાય. સબ્જેક્ટ કોડની અંદર તમે જો નાની એવી ભૂલ કરો તો તમે જે વિષયની તૈયારી કરી રહ્યા હો એનીના બદલે તમારે જ્યારે એકનોલેજમેન્ટ કાર્ડ કે તમારે જ્યારે પરીક્ષા માટેનો લેટર આવે ત્યારે એમાં તમારા સબ્જેક્ટનું નામ કંઈક અલગ જ છપાઈને આવે. તમે તૈયારી છે કે એક્ઝામ સુધી હિસ્ટ્રીની કરી હોય અને સબ્જેક્ટ જ્યોગ્રાફી લખાઈને આવશે તો ત્યારે સુધારવા માટે કોઈ જ અવકાશ નથી અને કોઈ એક્સક્યુઝ પણ નથી. તમે યુપીએસસીને એવું નહીં કહી શકો કે મને આમાં સુધારો કરી આપો, એમ પાછળથી કોઈ સુધારો થતો નથી. એટલે આ બધી ઝીણી ઝીણી બાબતો છે પણ તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. સેમ થિંગ એટેમ્પ્ટ લિમિટ માટે પણ છે. આ અગાઉના સેશન્સમાં પણ આપને કહ્યું હતું કે પ્રિલિમ્સ પરીક્ષાનું ફોર્મ ભર્યું હોય તો એ એટેમ્પ્ટ ગણાતો નથી. તમે એક્ઝામ હોલમાં જઈ અને પ્રેઝન્ટ સીટમાં સાઇન કરો તો જ તમારો એટેમ્પ્ટ કન્સિડર થાય. હવે તમે આમાં એક ફોર્મમાં સ્પેસ આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં કેટલા એટેમ્પ્ટ આપી ચૂક્યા છો, તો એની અંદર તમે ફોર્મ ભરેલું હોય ને એક્ઝામ ના આપી હોય તો એને એટેમ્પ્ટ તરીકે ભૂલમાં પણ ના લખતા. જો તમે લખી નાખશો તો તમારા ત્યાં રેકોર્ડમાં એ એટેમ્પ્ટ કન્સિડર થઈ જશે અને પછી તમને એકચ્યુઅલમાં નહીં આપેલો હોય છતાંય તે એટેમ્પ્ટ ગણાઈ ગયો હોય. એટલે જ્યારે તમે સિરિયસલી ઇન્ટરવ્યૂ સુધી પહોંચો કે તમારી પાસે એટેમ્પ્ટ ખૂટતા હોય ત્યારે તમને એટેમ્પ્ટ પાછો નહીં મળે. એટલે આ બધી ઝીણી ઝીણી વિગતો, કારણ કે અત્યારે તમે જે પણ ફોર્મ ભરી અને મોકલો છો એ બધું એના કોમ્પ્યુટર ડેટામાં સ્ટોર થશે યુપીએસસી પાસે. નેક્સ્ટ યર જ્યારે કદાચ તમે સેકન્ડ એટેમ્પ્ટ આપવા માટે ફરીથી ફોર્મ ભરો ત્યારે તમારો બધો ડેટા ઓલરેડી એની પાસે એક્ઝિસ્ટ હોય એવું બની શકે. એટલે એમાં કોઈ ચીટિંગ કે કોઈ ભૂલને અવકાશ નથી. એમ તમે એટેમ્પ્ટ લિમિટની અંદર કોઈ ચીટિંગ કરી શકો એવા કોઈ સ્કોપ નથી. એટલે આ બધી નાની નાની બાબતો છે પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. એટલે આપ સૌએ આ બાબતો પ્રત્યે ખૂબ જ સાવચેતી રાખવી કે જેથી પરીક્ષામાં તમને ક્યાંય મુશ્કેલી ના પડે. એટલે આ બધી બાબતો મેં તમને એટલા માટે કીધી કે તમે અત્યારે જો ભૂલ કરશો તો એની સજા તમને ખૂબ જ આકરી પડશે એમ. અને હવે ફોર્મ ભરાવાના દિવસો ખૂબ જ ઓછા છે એટલે શક્ય હોય તો જેને પરીક્ષા આપવી છે સમય વેડફ્યા વગર તાત્કાલિક ફોર્મ લઈ ભરી અને રજિસ્ટર પોસ્ટથી મોકલી આપે. તમને સૂચનાઓમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું જ છે કે કુરિયર દ્વારા કે અન્ય કોઈ રીતે ફોર્મ મોકલવું નહીં. સાદી પોસ્ટથી મોકલવામાં વાંધો નથી પણ શક્ય હોય તો રજિસ્ટર પોસ્ટ જ કરવું, કારણ કે તમારી પાસે એનું પ્રૂફ રહે. તમે ફોર્મ ટાઈમસર મોકલી આપવાની પાવતી તમારી પાસે હોય ખૂબ જ જરૂરી છે. એટલે રજિસ્ટર પોસ્ટ અને કદાચ ઇમરજન્સી ડિક્લેર થાય તો સ્પીડ પોસ્ટથી પણ તમે મોકલી શકો છો, પણ પોસ્ટ સિવાય બીજા કોઈ માધ્યમથી ફોર્મ મોકલતા નહીં. આ એક બહુ મહત્ત્વની બાબત છે. એટલે પરીક્ષાના સમયની રીતે હવે આપણી પાસે ખૂબ ઓછો સમય છે, ફોર્મ પણ ભરાવા માંડ્યા છે. હવે સબ્જેક્ટ સિલેક્શનની બાબતમાં પણ જો કોઈ મિત્રને કોઈ કન્ફ્યુઝન હોય તો હવે પ્રાઇમ ટાઈમ છે કે તમારે સબ્જેક્ટ પસંદ કરી અને ફોર્મમાં એનું માર્ક કરી જ લેવું પડશે અને એ પ્રમાણે તમારી તૈયારી પણ શરૂ કરી જ દેવી પડશે. જે મિત્રો નેક્સ્ટ યર એટેમ્પ્ટ ના આપવાના હોય અને પૂરતો સમય હોય એ લોકોએ પણ ડમી ફોર્મ ભરી અથવા તો એ ખાલી જોઈ લેવું કે આ પ્રોસિજર કેવી છે, એની માટેની સંપૂર્ણ માહિતી મેળવી લેવી. એટલે તમારે ભવિષ્યમાં એ વસ્તુ ઉપયોગમાં આવી શકે. આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવી. આપણે હવે આપણા સબ્જેક્ટની મૂળ વાત કરીએ. અત્યાર સુધીમાં હિસ્ટ્રીમાં આપણે જે સેશન્સ ચાલ્યા છે એમાં પ્રાઇમરીલી ઘણું બધું મેં આપને કહી દીધું છે. ક્રોનોલોજી વાઇઝ હવે આપણે સબ્જેક્ટ ઉપર ગયા છીએ અને ક્રોનોલોજી વાઇઝ સબ્જેક્ટમાં તમને હું મહત્ત્વના ટોપિક એમાંથી પૂછાતા પ્રશ્નો
આપણે ભૂતકાળના પ્રશ્નપત્રો પણ સાથે સાથે લેતા જઈએ છીએ. લાસ્ટ સેશનમાં આપે જોયું હશે કે હું 2001-2 એમાં જે પ્રશ્નો પૂછાયા છે યુપીએસસીમાં ઇન્ડિયન હિસ્ટ્રી સબ્જેક્ટમાં, એ એક્ઝામ્પલ તરીકે આપ સૌને કહેતો જઉં છું. એ ટૉપિકમાંથી એનું મહત્ત્વ એટલા માટે પણ વધારે છે કે એ ટૉપિકમાંથી તમને કેવું પૂછાય છે એ ખબર પડે તો તમારી તૈયારી તમે એવી રીતે કરી શકો. અને નંબર ઓફ ક્વેશ્ચન્સ પણ આપણા માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે કયા ટૉપિકમાંથી કેટલા ક્વેશ્ચન્સ પૂછાય છે, એના આધારે તમે ટૉપિકને કેટલો ટાઈમ ફાળવવો એ નક્કી કરી શકો. એટલે આપણે લાસ્ટ ટાઈમ ઇન્ડસ વેલી પછી વૈદિક કલ્ચર સંપૂર્ણપણે જોઈ ગયા, લેટેર વૈદિક કલ્ચરની વાત કરી ગયા. રિલિજિયસ મૂવમેન્ટ ભારતમાં જે શરૂ થઈ એમાં બે મહત્ત્વની મૂવમેન્ટ જે હતી જૈનિઝમ અને બુદ્ધિઝમ, એની પણ આપણે વાત કરી ગયા. એનો સમયગાળો, એને લગતા પ્રશ્નોની ચર્ચા પણ આપણે કરી લીધી. હવે આ સમયગાળામાં જે બીજી મહત્ત્વની બાબત છે, અહીંયા સ્લાઇડમાં મેં જે તમને બતાવી છે એ વસ્તુ આપણે થોડી સાથે સાથે જોતા જવાની છે. એટલે 6th સેન્ચુરી BC નો જે ટોપિક છે, 6ઠ્ઠી થી 4થી સદી ઈસવીસન પૂર્વે જે હતી, આ સમયગાળાની અંદર ધાર્મિક ચળવળ એ સૌથી મહત્વનો ટોપિક છે, જૈનિઝમ અને બુદ્ધિઝમ. પણ એ ઉપરાંત ભારતમાં જે સામ્રાજ્યવાદ, મહાન સામ્રાજ્યના ઉદયનો જે પિરિયડ હતો, જેમાં આપણે સૌથી વધુ મહત્વનું ગણીએ તો મગધ સામ્રાજ્ય હતું, એને લગતી થોડીક બાબતો પણ તમારે જોતા જવી પડશે. તમે જો એ થોડીક વ્યવસ્થિત રીતે જોતા જશો તો તમને આ પોર્શનમાંથી પણ અમુક પ્રશ્નો પૂછાતા હોય છે જે સારી રીતે આવડશે. હવે અહીંયા જે સ્લાઇડમાં તમને ટાઈમ પીરિયડ બતાડ્યો છે 490 થી 458 BC નો, અજાતશત્રુ જે બિંબિસારનો પુત્ર હતો, અને આપણે જે લાસ્ટ ટાઈમ જોયું એ પ્રમાણે અજાતશત્રુનો થોડોક પોર્શન જૈન અને મહાવીરના સમયગાળામાં પણ આવે છે, એટલે એનો એ સમકાલીન હતો એવું આપણે કહી શકીએ. અજાતશત્રુએ મગધ સામ્રાજ્યને વિસ્તારવામાં અને મહાન સામ્રાજ્ય બનાવવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો હતો. એની આજુબાજુના અનેક નાના ગણરાજ્યો ઉપર એણે હુમલા કરી અને એને પોતાના રાજ્યમાં ભેળવી દીધા હતા. એ રીતે અજાતશત્રુનો સમયગાળો આપણા માટે ખૂબ મહત્વનો છે. અજાતશત્રુ પછીની આપણે વાત કરીએ તો એના પછી જે મહત્વનો વંશ આવ્યો એમાં નાગવંશ હતો. નાગવંશમાં સૌથી મહાન રાજાઓમાં શિશુનાગ ગણવામાં આવે છે, અને એ હરિણક વંશમાં એક મંત્રી હતો. મોટાભાગે પ્રાચીન કાળમાં આપણે જોઈશું તો એવું બન્યું છે કે કોઈ હોદ્દેદાર, સેનાપતિ, મંત્રી, એમણે જે તે વંશને ઉતલાવી અને પોતાનું શાસન સ્થાપ્યું હોય એ સત્તા ઉપર. એ જ રીતે શિશુનાગ છે એ હરિણક વંશ, એટલે જે આપણે અત્યારે અજાતશત્રુની અને એની વાત કરી એ વંશના પહેલામાં મંત્રી તરીકે કાર્યરત હતો, અને પછી એણે પોતાનું અલગ સામ્રાજ્ય સ્થાપ્યું એ વંશને હટાવીને. હવે એણે બીજું એક જે મહત્વનું સામ્રાજ્ય આ સમયગાળામાં હતું અવંતીનું, અવંતીના રાજાને હરાવી અને એને મગધ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. આ પણ એનું એક બહુ મહત્વનું પ્રદાન છે. એટલે નાગવંશમાં આપણે શિશુનાગને લગતા કદાચ એકાદ બે સવાલ પૂછાય ક્યારેક, પણ એટલું બધું મહત્વ એટલા માટે નથી કે આ સમયગાળાનો ઇતિહાસ આપણને સ્પષ્ટ રીતે મળતો નથી. ખૂબ જ ઓછી માહિતી ઇતિહાસમાં ઉપલબ્ધ છે. એટલે એના વિશે બહુ જાજી વિગતો ઉપલબ્ધ ન હોવાથી પણ પરીક્ષક આપણને બહુ જાજુ પૂછતા નથી. એટલે આ રીતે આપણા માટે આ મહત્વની બાબત છે કે જ્યાંથી વધુ પૂછાય એ ટોપિક આપણને ખબર હોવી જોઈએ. એટલે શિશુનાગ એ આપણા માટે પ્રાઇમરીલી થોડું જાણવા જેવો ટોપિક ખરો, પણ બહુ ઊંડું ઉતરવાની જરૂર એમાં નથી. એના પછીની સ્લાઇડમાં આપણે જે બીજો મહત્વનો ટોપિક આવશે 362 ઈસવીસન પૂર્વેથી 334 ઈસવીસન પૂર્વેનો, આ સ્લાઇડમાં અહીંયા મેં દર્શાવેલું છે, એ નંદવંશનો હતો. નંદવંશ એ પ્રમાણમાં થોડો જાણીતો વંશ એટલા માટે છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ નંદને હરાવી, ધનનંદને હરાવી અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી. એટલે આપણામાંથી ઘણા બધાને નંદવંશની થોડી ઘણી ખબર હોઈ શકે. નંદવંશની વિશે તમારે પ્રાથમિક વિગતો મેળવવાની હશે. એમાં જે સૌથી મહાન રાજા હતો મહાપદ્મનંદ, એના વિશે આપણે થોડું વધારે જાણવાનું. મહાપદ્મનંદ છે એ નંદવંશનો સૌથી મહાન સમ્રાટ કહેવાય છે. એટલે એની થોડીક વધુ વિગત તમારે મેળવી લેવાની. એનો અંતિમ રાજા ધનનંદ હતો, અને ધનનંદે આપણે જે ઇતિહાસ કહે છે એ પ્રમાણે ચાણક્યનું અપમાન કર્યું, ચંદ્રગુપ્તનું અપમાન, ચાણક્યનું અપમાન કર્યું. એટલે ચાણક્યએ પ્રતિજ્ઞા કરી એના વંશનો, એના સામ્રાજ્યનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરી અને એનું
પછી જે પ્રદાન છે ચાણક્યનું, કે ચંદ્રગુપ્ત મૌર્યને એણે ઉછેર્યો, એનું પાલન પોષણ કરીને એને જે રીતે શિક્ષણ આપ્યું, એના ગુરુ તરીકે એણે ચંદ્રગુપ્તના પેલામાં બહુ મોટો રોલ ભજવ્યો છે. ચંદ્રગુપ્તે જે સામ્રાજ્ય સ્થાપ્યું એની પાછળ ચાણક્યનું બહુ મોટું પ્રદાન છે. આપણે ઇતિહાસમાંથી એ જાણીએ છીએ. એટલે એ રીતે નંદવંશમાં ધનનંદ વિશે આપણે બહુ વધારે ના જાણીએ, પણ સૌથી છેલ્લા રાજા તરીકે તમને સૌને કદાચ રસ પડશે કે હવે પછી આપણે જે ટોપિક લેશું મૌર્યવંશ, એ મૌર્યવંશના સોર્સમાં એક વિશાખા દત્તે લખેલું નાટક બહુ મહત્વનો સ્ત્રોત છે એનું ઇતિહાસ જાણવા માટે મૌર્યોનો, જેનું નામ છે મુદ્રા રાક્ષસ. મુદ્રા રાક્ષસ જે નાટક લખ્યું હતું એની અંદર વિશાખા દત્તે આ સમયગાળાનું પોલિટિક્સ આખું વર્ણવ્યું છે કે કેવી રીતે ધનનંદને હરાવી અને ચંદ્રગુપ્તે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યારનું જે આખું તંત્ર છે, બ્યુરોક્રેસી, ખાસ કરીને વહીવટી તંત્ર, મંત્રીઓ, એની અંદરની જે આખી જે એકબીજા માટેની પેલી લિંક કે એની માટેનું જે રાજકારણ રમાતું હતું, એ એટલું સરસ રીતે એમાં દર્શાવવામાં આવ્યું છે કે આપણને મૌર્ય સામ્રાજ્ય અને એની પહેલાંના નંદ સામ્રાજ્ય વિશેની ઘણી બધી વિગતો એ સ્ત્રોતમાંથી જાણવા મળે છે. અને સંસ્કૃતનું બહુ ઉત્તમ નાટક ગણાય છે. ગુજરાતી ભાષાંતર પણ એનું ક્યાંક થયું છે. એટલે તમારે જાણવામાં જો એ ક્યાંય આવે વિશાખા દત્તનું આ નાટક, તો રસપૂર્વક એકવાર વાંચજો, તમને ખૂબ જ મજા આવશે. પરીક્ષાની દ્રષ્ટિએ હું નથી કહેતો, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ આપણે આવા વિવિધ પ્રકારના પુસ્તકોની વાત કરશું અને તમે બધા જ પુસ્તકો વાંચવા બેસો તો એ તમારા સમય માટે પણ યોગ્ય નથી. પણ ક્યારેક ફુરસતનો સમય મળે તો આ પ્રકારના પ્રાચીન ભારતના સાહિત્યો પણ વાંચવા, કે જેના કારણે તમારું ઇતર જ્ઞાન પણ ઘણું વધશે, તમને મજા આવશે. સંસ્કૃત જે લોકોએ ભણ્યા હશે એમને કદાચ ભણવામાં નાટક આવ્યું હોય તો એ લોકોને પણ આની વિશે ઘણી બધી ખબર હશે. એટલે નંદવંશ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ આ રીતે ઉપયોગી છે. આ સમયગાળામાં બીજી જે એક્ટિવિટીઝ હતી ટ્રેડ એન્ડ કોમર્સને લગતી કે ધર્મને લગતી, એ પણ તમારે થોડીક જાણી રાખવીની રહેશે. તમારા માટે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું સાબિત થશે. પણ હવે પછી આપણે જે ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ એ ટોપિક સૌથી મહત્વનો છે, સિકંદરનું આક્રમણ અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના. સિકંદરના આક્રમણમાં અહીંયા જે સ્લાઇડ છે એમાં સિકંદર ભારત જે સમયગાળામાં આવ્યો હતો એ સમયગાળો મહત્વનો છે, તમારે યાદ રાખવાનો. 327 BC થી 325 BC. સિકંદર મેકેડોનિયાથી ભારત સુધી બહુ લાંબી મજલ કાપી અને વિશ્વ જીતવાના હેતુ સાથેથી આવ્યો હતો. પણ ભારતમાં એનું પહેલું સામનો પોરસ સાથે થયો અને પોરસ સાથેની લડાઈમાં એણે જીત મેળવી. પણ બહુ જાણીતી ઘટના છે, આપણે પાઠ્યક્રમમાં ભણી પણ ગયા છીએ 5 થી 7 ધોરણમાં, એટલે એની વિશે હું વધુ ચર્ચા નથી કરતો. પણ એ પછી એ ભારતમાં આગળ વધતો હતો. નંદનું રાજ્ય હતું ત્યારે, અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના નહોતી થઈ. અમુક ઇતિહાસના સ્ત્રોત એવું પણ કહે છે કે જ્યારે સિકંદર ભારત આવ્યો ત્યારે એને મળવા માટે ચંદ્રગુપ્ત મૌર્ય ગયો હતો અને ચંદ્રગુપ્તે બહુ યુવા અવસ્થા હતી એની સાથે મુલાકાત કરી હતી હિંમતભેર. પણ એના બહુ ઐતિહાસિક પુરાવાઓ સ્પષ્ટ મળતા નથી, એટલે આપણે બહુ એની લાંબી ચર્ચા નહીં કરીએ. પણ એક અમુક સ્ત્રોતમાં આનો ઉલ્લેખ જોવા મળે છે કે ચંદ્રગુપ્તે આ રીતે ત્યાં જઈ અને એની મુલાકાત લીધી હતી અને નંદનું જે ભ્રષ્ટાચારી સામ્રાજ્ય છે એને હટાવવામાં મદદ માગી હતી. પણ પછી સિકંદરના એના પોતાના પ્રશ્નો હતા, કારણ કે સિકંદરના સૈનિકો એટલા બધા થાકી ગયા હતા, એ વધુ આગળ વધવા તૈયાર નહોતા અને ભારત જેવા વિશાળ દેશ ઉપર કબજો મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે એમ હતો. એટલે પછી અંતે સિકંદર પોરસ સામેનું યુદ્ધ લડી અને વધુ આગળ ન વધતા ત્યાંથી જ પાછો વળી ગયો. ભારતમાં એ વધુ આગળ વધ્યો નહીં. એટલે સિકંદરની ભારત આક્રમણની બહુ મોટી આપણા માટે પેલી છે નહીં, એટલે આપણે એની વધુ ચર્ચા નહીં કરીએ. પણ આપણા માટે હવે પછીનો જે મહત્વનો ટોપિક છે મૌર્ય પીરિયડ. અહીં જે મેં સ્લાઇડ બતાડી છે એ સ્લાઇડમાં મૌર્ય પીરિયડ સૌથી અગત્યનો ટોપિક છે. તમે સૌ જોઈ શકો છો કે તમારે આ મૌર્ય પીરિયડની થોડીક માહિતી વ્યવસ્થિત મેળવી લેવી, કારણ કે પ્રાચીન ભારતમાં મને જે સૌથી વધુ પ્રશ્નો પૂછાતો ટોપિક લાગે છે મૌર્ય સામ્રાજ્ય છે.
હવે સૌથી વધુ પ્રશ્ન પૂછાતો હોય જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે ખાસ એક બાબત યાદ રાખજો કે ખાલી રાજકીય ઇતિહાસના સંદર્ભમાં જ હું વાત નથી કરતો હતો. એ ટાઈમ પીરિયડની અંદર રાજકીયની સાથે સાથે સામાજિક, ધાર્મિક, આર્થિક કે કલા સંસ્કૃતિને લગતી અન્ય બાબતોનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે ઘણીવાર મૌર્ય સામ્રાજ્યના કોઈ સ્ત્રોતને લગતો પ્રશ્ન પૂછાય તો એ મૌર્યનો નથી એવું આપણે નહીં કહી શકીએ, કારણ કે ભલે એમાં કોઈ પુસ્તકની વાત થઈ હોય પણ ટાઈમ પીરિયડની રીતે આ સમયગાળામાં જ મૂકવામાં આવતું હોય છે. એટલે અહીંયા જે સ્લાઇડની અંદર આપણે સમયગાળાની વાત કરીએ તો 324 BC થી 183 કે 185 BC. હવે આ જે 2 કે 3 વર્ષનો ડિફરન્સ અહીંયા બતાય છે, ઘણા બધાના મનમાં પ્રશ્ન પેદા થાય કે ભાઈ બે સમયગાળા 324 BC કે 321 BC એવું શા માટે, કે 183 BC કે 185 BC એવું શા માટે એમ? તો આની પાછળનું કારણ એવું છે કે સિકંદર ભારત આવી અને પાછો ફરે છે પછી ચંદ્રગુપ્ત મૌર્ય ધનનંદને હરાવી અને મૌર્ય સામ્રાજ્ય સ્થાપે છે, પણ એ સમયગાળાની સ્પષ્ટ તારીખ આપણને, સ્પષ્ટ ક્રોનોલોજી કે ડેટ આપણને મળતી નથી. અમુક સ્ત્રોતની અંદર 324 ઈસવીસન પૂર્વે એમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ એવું દર્શાવાયું છે, અમુક સ્ત્રોતની અંદર 321 ઈસવીસન પૂર્વે દર્શાવાયું છે. એના કારણે સ્પષ્ટ આપણે સમયગાળો નક્કી કરી શકતા નથી. એટલા માટે થઈ અને આપણે આ રીતે ડબલ ટાઈમ પીરિયડ લઈએ છીએ. એ જ રીતે મૌર્ય સામ્રાજ્યના અંતનો પીરિયડ છે એમાં પણ 2 વર્ષનો ગાળો આપણને કન્ફ્યુઝિંગ મળે છે, 183 થી 185 BCનો. જુદા જુદા સ્ત્રોત જુદો જુદો સમયગાળો કહે છે. એટલા માટે થઈ અને આપણે આ એક બાબત ખાસ યાદ રાખવી કે એમાં કોઈ સ્પષ્ટ તારીખ કે સ્પષ્ટ સાલ નહીં હોય. એટલે ઘણા બધા મિત્રો વારંવાર જે સવાલ પૂછે છે, ભૂતકાળમાં પણ આપણે પૂછ્યું છે કે આની એક્ઝેક્ટ પેલી કઈ કે સમયગાળામાં અમુક તફાવત આવે છે, મેં વારંવાર ક્લેરિફાય કર્યું છે કે એન્શિયન્ટ ઇન્ડિયાની અંદર અલગ અલગ સ્ત્રોતના અલગ અલગ પેલા મળતા હોય, એના કારણે એની સ્પષ્ટ ડેટ ડિક્લેર કરવી ખૂબ જ અઘરી પડે છે. એટલા માટે આપણે એપ્રોક્સિમેશનની રીતે પણ આ સમયગાળો યાદ રાખી લેવાનો. હવે એમાં સૌથી પહેલું વાત આવશે ચંદ્રગુપ્ત મૌર્યને લગતી. 324 કે 321 BCમાં ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. મૌર્ય સામ્રાજ્યમાં તમારી માટે જે સૌથી મહત્વના રાજા છે એમાં ચંદ્રગુપ્ત મૌર્ય, એનો સમયગાળો ખાસ યાદ રાખજો. 324 થી 300 કે 321 થી 298 આ રીતનો એનો ટાઈમ પીરિયડ છે. એટલે એ ટાઈમ પીરિયડ પણ તમારા માટે મહત્વનો છે, એ નોંધી લેવો ખાસ. તો હવે આપણે મૌર્યની શરૂઆત કરીએ, ચંદ્રગુપ્ત મૌર્યની વાત કરીએ તો એ પહેલાં જે મારે તમને ખાસ જણાવવાનું છે એ સોર્સિસ ઓફ મૌર્યન હિસ્ટ્રી. આ એક બહુ મહત્વનો મુદ્દો છે કે મૌર્યનો ઇતિહાસ આપણે નક્કી કરીએ તો ઇતિહાસ નક્કી કરવા માટે આપણી પાસે કેટલા સ્ત્રોત ઉપલબ્ધ હતા, કેટલા સ્ત્રોતના આધારે આપણે જે મૌર્યનો ઇતિહાસ આજે ભણીએ છીએ એ નક્કી થયો છે. જે મુખ્ય સ્ત્રોત મારે તમને કહેવાના છે એમાં સૌથી પહેલાં તો એના જે સ્તંભલેખ અને શિલાલેખ મળી આવ્યા છે સમગ્ર રાજ્યમાંથી, સમગ્ર ભારતમાંથી, અશોક કે અમુક ચંદ્રગુપ્ત મૌર્યના પણ જે સ્તંભલેખ શિલાલેખ આપણને મળ્યા છે એના સૌથી મોટા સ્ત્રોત છે, કારણ કે એ સીધા પુરાવાઓ છે એના ઇતિહાસના. એણે જે કંઈ બાબતો જણાવી છે એનું આપણે સીધી માહિતી આપતા પુરાવાઓ આ છે. એટલે આપણા માટે એ સૌથી અગત્યના સ્ત્રોત ગણાય છે. એના પછી બીજા જે સ્ત્રોત છે લિટરરી સોર્સ. લિટરરી સોર્સમાં પણ ઘણા બધા વિવિધ સોર્સ આપણે કવર કરવાના આવશે, ખાલી 1 કે 2 સ્ત્રોત એવું નથી. લિટરરી સોર્સમાં પણ હું તમને નામ જણાવું છું હમણાં. પહેલાં આપણે બ્રોડ સેન્સમાં વાત કરી લઈએ. એના પછી જે ફોરેન સોર્સ, વિદેશી યાત્રીઓએ જે આપણને માહિતી વૃત્તાંત આપ્યા એની અંદરથી મૌર્ય સામ્રાજ્યની આપણને જે વિગતો જાણવા મળી છે એ પણ એક બહુ મહત્વના સ્ત્રોત છે. એના પછીના સ્ત્રોતમાં આવે છે આર્કિયોલોજીકલ એક્સકેવેશન્સ, એટલે પુરાતત્વ ખાતા દ્વારા જે ખોદકામ થયું અને જે પુરાવાઓ મળ્યા એ એક મહત્વના સ્ત્રોતમાં આવશે. પછી આર્ટ એવિડન્સ, કલાને લગતી અમુક આપણને કૃતિઓ, કલાકૃતિઓ આપણને મળી હોય મૌર્ય સામ્રાજ્યની, તો એ પણ એક મહત્વના સ્ત્રોતમાં આવે છે. અને ન્યુમિસ્મેટિક એવિડન્સીસ એટલે સિક્કાશાસ્ત્ર, સિક્કાઓને લગતા એ સમયની અંદર જે ચલણ હતું, સિક્કાઓ હતા, એ સિક્કાઓ આપણને મળેલા હોય છે અને એના આધારે આપણે ઘણી બધી બાબતો નવી નવી જાણતા હોઈએ છીએ. એટલે આ મુખ્યત્વે આપણે 6 પ્રકારના સ્ત્રોતની વાત કરી.
આ 6 પ્રકારના સ્ત્રોતના આધારે આપણે મૌર્યનો ઇતિહાસ લખ્યો. અહીંયા સ્ત્રોત ઉપર હું થોડું વધારે ફોકસ કરીને એટલા માટે જણાવું છું કે આપણે દરેક વખતે આ રીતે વાત નહીં કરીએ. હવે પછીના જે ચેપ્ટર્સની વાત આપણે કરવાના એ ચેપ્ટર્સમાં પણ સેમ વસ્તુઓ આવશે. કોઈ પણ પ્રકરણ આવે અથવા કોઈ પણ સમયગાળાની વાત આવે, કોઈ પણ વંશની રાજાની વાત આવે ત્યારે એનો ઇતિહાસ કઈ રીતે નક્કી થયો એની માટે અમુક સોર્સિસ નક્કી હોય જ છે અને એના આધારે જ એનો ઇતિહાસ લખાયો હોય. એટલે સોર્સિસ સૌથી પહેલાં આવે. એટલે તમે કોઈ પણ પ્રકરણ ખોરશો, તમે ઇન્ડસ વેલી ખોલો, વૈદિક કલ્ચરની વાત કરો, મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય કે એ પછીના કોઈ પણ મોટા સામ્રાજ્યની આપણે વાત કરી, દરેકમાં સૌથી પહેલી બાબત એ આવે કે એનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા હતા, સોર્સિસ ઓફ હિસ્ટ્રી કયા કયા. અને એ પિક્ચર કે એની સમજણ જો તમારા મગજમાં સ્પષ્ટ થઈ ગઈ તો તમે એ ઇતિહાસને સમજવામાં બહુ જ સારી રીતે સફળ થશો. કેમ કે તમારું નેરો વિઝન નહીં રહે, તમારું બ્રોડ વિઝન થઈ જશે. તમે એક નજીક જઈ અને ગોખવાની રીતે સબ્જેક્ટ કે ટોપિકને નહીં જુઓ, પણ તમે એક ઓવરલુક એનું લઈ શકશો કે ભાઈ આ સમયગાળામાં આટલી ઘટનાઓ હતી, આટલા લોકોએ આની વિશે લખ્યું છે, આ સ્ત્રોતમાંથી આપણને માહિતી ઉપલબ્ધ થઈ છે. તો તમારું એક ઓવરવ્યૂ એ ટોપિક માટેનો ઘણો જ સ્પષ્ટ આવશે અને એ બહુ મહત્ત્વનું છે. કેમ કે નજીકથી જોવું, ફોકસ કરવું અને એક બ્રોડ સેન્સમાં આખી વાત જાણવી બે અલગ અલગ બાબત છે. જ્યારે તમે પરીક્ષાની પ્રાથમિક તૈયારી કરતા હો કે તમે પહેલીવાર સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન લેતા હો ત્યારે તમારે ઓવરવ્યૂ લેવો ખૂબ મહત્ત્વનો બને છે. ફોકસ તો આપણે પરીક્ષાલક્ષી તૈયારી જ્યારે કરીએ ત્યારે કરવાનું હોય. જ્યારે આપણને ઇતિહાસની માહિતી મળી ગઈ, સમજણ આપણી કેળવાઈ ગઈ, આપણું અન્ડરસ્ટેન્ડિંગ સારું ડેવલપ થઈ ગયું, એ પછી જ્યારે આપણે પરીક્ષાલક્ષી જઈએ કે હવે મારે દરેક ફેક્ટ્સ યાદ રાખવાની છે, ક્રોનોલોજી યાદ રાખવાની છે, રાજાના કાર્યો યાદ રાખવાના છે, એના સમયગાળામાં બનેલી બીજી મહત્ત્વની બાબતો યાદ રાખવાની, ત્યારે તમારે ફોકસ કરવું પડશે. અને ત્યારે તમે ફોકસ સ્ટડી કરશો, ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ રીડિંગ જે આપણે કહીએ છીએ એ આ સેન્સમાં હોય છે. ત્યારે તમે ફોકસ કરશો તો તમે પરીક્ષાલક્ષી ખૂબ સારી તૈયારી કરી શકશો. પણ ઇન્ટ્રોડક્શનમાં જ જો તમે ફોકસ સ્ટાર્ટ કરી દીધું, હજી તમારી ઇતિહાસની સમજણ કેળવાઈ નથી, તમે ઇતિહાસના ફ્લો વિશે જાણતા નથી અને તમે સીધું ગોખવા લાગશો કે તમે સીધી બધી માહિતીને મેમરાઇઝ કરવા પ્રયત્ન કરવા માંડશો તો તમને એની લિંક નહીં બેસે અને તમે અલ્ટિમેટલી એ સ્કેટર્ડ ઇન્ફોર્મેશન પરીક્ષાની રીતે બહુ સારી રીતે યાદ નહીં રાખી શકો. એટલા માટે તમારે આ બધી વસ્તુઓનું પહેલાં અભ્યાસ કરી લેવો જરૂરી છે. હવે પહેલી જ જે આપણે વાત કરી સોર્સિસ ઓફ મૌર્યન હિસ્ટ્રીમાં એના જે આપણને એડિક્ટ્સ મળ્યા છે, રોક એડિક્ટ અને પિલર એડિક્ટ, બરાબર, એ શિલાલેખ અને સ્તંભલેખ છે એ આપણા માટે સૌથી મહત્ત્વના સ્ત્રોત છે. અને પરીક્ષાની રીતે પણ સૌથી વધુ પ્રકારના પ્રશ્નો આપણને આમાંથી પૂછાય છે. મૌર્ય સામ્રાજ્યના 5 થી 7 પ્રશ્નો પૂછાય તો તમારે મિનિમમ 2-3 પ્રશ્ન આને લગતા હોઈ શકે. એટલે લગભગ મૌર્યની અંદર પણ 20-25% વેઇટેજ આપણને આ સોર્સિસ ઉપર આપવામાં આવે છે. અને સોર્સિસમાં સ્પેસિફિકલી એના જે રોક એડિક્ટ અને પિલર એડિક્ટ છે એની ઉપર અપાય છે. એક તો એના લોકેશન બેઝ ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાય છે કે ભારતમાં કયા સ્થળેથી કયા મળ્યા. હવે કયા શિલાલેખ કે સ્તંભલેખમાં શું બાબત જણાવવામાં આવી છે, એમાં કયો સંદેશ આપવામાં આવ્યો છે, એને લગતા પ્રશ્નો અનેકવાર યુપીએસસીએ પૂછ્યા છે ભૂતકાળમાં. તમારા માટે એ પ્રશ્ન પણ એટલા જ મહત્ત્વના છે. એટલે શિલાલેખ સ્તંભલેખ જો સારી રીતે કરશો તો તમને મુશ્કેલી ઓછી પડશે. તમારે મૌર્ય વિશેની તૈયારીમાં એ ખૂબ મહત્ત્વની બાબત બની રહેશે. સેકન્ડ જે ટોપિક છે એ લિટરરી સોર્સ. એ લિટરરી સોર્સની આપણે જે ખાસ વાત કરવાની છે, લિટરરી સોર્સની જો વાત કરીએ તો મુખ્યત્વે 3 કે 4 પ્રકારના લિટરરી સોર્સ આપણી પાસે ઉપલબ્ધ છે. એમાં સૌથી વધુ જાણીતા સોર્સમાં બુદ્ધિસ્ટ અને જૈન ટેક્સ્ટ. કારણ કે આ સમયગાળામાં અશોકે આપણે સૌ જાણીએ છીએ કે બુદ્ધ ધર્મ સ્વીકારી લીધો હતો અને બુદ્ધ ધર્મના ધર્મગુરુઓ ઉપરાંત જો કોઈ મહાનાયક હોય બુદ્ધ ધર્મનો તો એ અશોક જ આપણે કહેવો પડે. કારણ કે ભારતની બહાર બુદ્ધ ધર્મના પ્રચાર પ્રસારમાં પહેલું પગથિયું ભરનાર કે સૌથી વધુ પ્રદાન કરનાર અશોક હતો. એટલે એ રીતે સમ્રાટ અશોક એ બુદ્ધ ધર્મમાં બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. એટલે બુદ્ધ ધર્મમાં એની વિશે ઘણું બધું લખાયું છે. અલગ અલગ પુસ્તકોમાં અશોકના જીવન વિશે, અશોકની પૂર્વ ભૂમિકા કે એ બુદ્ધ ધર્મ સ્વીકાર્યો પહેલાં કેટલો ક્રૂર હતો,
એ બધી બાબતો વિશે ઘણું બધું આપણને જણાવવામાં આવ્યું છે. એટલે બુદ્ધ સોર્સ છે એ સૌથી મહત્વના સોર્સ છે. એમાં આપણને શ્રીલંકાના 2 ગ્રંથો પણ દીપવંશ અને મહાવંશ, આ 2 ગ્રંથો શ્રીલંકાના જે બુદ્ધ ધર્મના છે એ પણ ઘણો પ્રકાશ પાડે છે અશોક વિશે. આ ઉપરાંત બીજા અનેક પુસ્તકો છે, પણ તમારે તમામ બુદ્ધિસ્ટ પુસ્તકોમાં અશોક વિશે શું શું જણાવાયું છે એ જાણવું પડશે. કેમ કે એક્ઝામની અંદર તમને ગમે ત્યારે કયા પુસ્તકમાં અશોકનો કઈ બાબતમાં રેફરન્સ છે, અશોકનો રેફરન્સ છે કે નહીં એ તો બહુ પ્રાઇમરી ક્વેશ્ચન થશે, પણ કયા સંદર્ભમાં એનો રેફરન્સ કે ઉલ્લેખ કરાયો છે એ પણ પૂછી શકે. એટલે તમારે થોડુંક ઊંડાણથી, થોડું વ્યવસ્થિત રીતે આ બધી બાબતો જાણવી પડશે. એટલે જૈન અને બુદ્ધ સોર્સ એ સૌથી મહત્વના સોર્સ છે. એના પછી જે બીજો લિટરરી સોર્સ છે એમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ચાણક્યએ તૈયાર કરેલું. ચાણક્યનું બીજું નામ કૌટિલ્ય છે, એનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. તક્ષશિલાના એ આચાર્ય હતા અને તક્ષશિલામાં રહી અને એમણે ચંદ્રગુપ્તને ટ્રેન કર્યા હતા. બીજી એક ચર્ચા પણ ઘણી બધી વારંવાર આવતી હોય છે કે મૌર્ય કયા વંશના હતા, એની મૂળ જાતિ કઈ હતી. ઘણા બધા અલગ અલગ વિદ્વાનોએ અલગ અલગ તારણ કાઢ્યા છે. એમાં બ્રાહ્મણથી લઈ અને વૈશ્ય શૂદ્ર સુધીના તારણો આવી જાય છે કે ક્ષત્રિય હતા, વૈશ્ય હતા, શૂદ્ર હતા, અને એની માટે અલગ અલગ થિયરીઝ આપી છે. કારણ કે મૂળ વાત જે છે એ એવી હતી કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય ખૂબ જ નાની અવસ્થામાં, બાળ અવસ્થામાં હતા, ત્યારે ચાણક્યએ એની માતા પાસેથી એને માગી લીધા હતા. એ બાળકની દિવ્ય પ્રતિભા જોઈ અને એની માતા પાસે એની માગણી કરી હતી કે આ બાળક એ મહાન બનવા સર્જાયો છે અને એ બાળક તમે મને સોંપો, હું એને શિક્ષણ આપીશ, હું એને ટ્રેન કરીશ અને એ બાળક એક દિવસ બહુ જ મહાન બનશે. અને એ રીતે એની માતા પાસેથી એને મેળવી અને એને શિક્ષણ આપ્યું હતું. એટલે એના સોર્સ વિશે ઇતિહાસમાં ખૂબ જ અલગ અલગ મત મતાંતરો છે. એટલે આપણે અલગ અલગ મત મતાંતરોની રીતે પણ જોઈ લેવાનું કે કોણે શું કીધું છે અને કોણે કઈ થિયરી આપી છે. કોઈ સ્પષ્ટ વર્ડિક્ટ હજી સુધી નથી કે આ જ વંશના હતા કે આવા જ હતા, પણ જે મત મતાંતરો છે એ પણ ક્યારેક પૂછી નાખે છે કે ભાઈ કોણે કીધું હતું કે મોર વંશના હતા, કોણે કીધું હતું ક્ષત્રિય હતા, કોણે કીધું હતું શૂદ્ર હતા, કયા ઇતિહાસકારે આ બાબતની નોંધ કરી છે. તો ટેબલ મેચિંગના ફોર્મમાં ક્યારેક આપણને આવો સવાલ પૂછાઈ જાય. એટલે આપણા માટે એ બાબત પણ એટલી મહત્વની રહી છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ મૌર્ય સામ્રાજ્યનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક આપણે કહી શકીએ. ઇવન સ્ટીલ ટુડે, આજની તારીખ સુધી પ્રાચીન ભારતના સારા પુસ્તકોની યાદી બનાવવા બેસવામાં આવે તો એમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રને ટોપમાં મૂકવામાં આવે, એમાં કોઈ શંકા નથી. અર્થશાસ્ત્ર ખાલી એનું નામ છે, બાકી એ રાજ્ય વ્યવસ્થા અને રાજ્યશાસ્ત્રને લગતું પુસ્તક વધારે છે. અર્થશાસ્ત્રની બાબતો એમાં થોડી ઘણી આવતી હશે, પણ વધુમાં વધુ એમાં રાજ્યશાસ્ત્રના સિદ્ધાંતો, રાજ્ય વહીવટને લગતી બાબતો, મૌર્ય સામ્રાજ્યને લગતી જે બાબતો છે એનો વધુમાં વધુ ઉલ્લેખ કરાયો છે. એટલે આપણને અર્થશાસ્ત્ર આધારિત ઘણી બધી વાર પ્રશ્ન પૂછાય છે. અર્થશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે, શું શું મહત્વનું છે, એમાં કઈ કઈ વસ્તુઓ જણાવાય છે, કેટલા પ્રકારના અધિકારીઓ હતો, એ અધિકારીઓના ખાતા કયા કયા, મંત્રીઓના ખાતા કયા કયા હતા, કોની શું ફરજ હતી, કર કઈ રીતે લેવામાં આવતો હતો, જમીન ઉપર કોની માલિકીની વાત હતી, ઘણી બધી બાબતો, સૈન્ય પ્રશાસન કયા પ્રકારનું હતું, શહેરોનો વહીવટ કયા પ્રકારનો હતો, સમગ્ર રાજ્યના વહીવટનું માળખું કેવું હતું, આ તમામ મુદ્દાઓનો એમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. એ ઉપરાંત એ સમયની જે વેપાર ધંધાની સ્થિતિ છે, ખેતીની સ્થિતિ છે, સમાજની સ્થિતિ, સ્ત્રીઓને લગતી બાબતો, ઘણી બધી બાબતોમાં અર્થશાસ્ત્રએ પ્રકાશ પાડ્યો છે. એટલે અર્થશાસ્ત્ર એ મૌર્ય સામ્રાજ્ય જાણવાનું, એના જે એડિક્ટ આપણે વાત કરી એ ઉપરાંતનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. એટલે અર્થશાસ્ત્ર ઉપરથી પણ આપણને વારંવાર પ્રશ્નો પૂછી શકે. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં જ ચાણક્ય હતા અને એના ગુરુ હતા, એટલે એ રીતે પણ આપણને ઘણું બધું એમાંથી જાણવા મળે છે. એ ઉપરાંત મેં જે હમણાં આપને ઓલરેડી એક સ્ત્રોત કહી દીધો છે, એ વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, એ મૌર્ય સામ્રાજ્ય જાણવાનો બહુ મહત્વનો સ્ત્રોત છે. આ ઉપરાંત બીજા અમુક સંસ્કૃત નાટકો કે સંસ્કૃત ગ્રંથોમાં પણ મૌર્ય સામ્રાજ્ય વિશે આપણને આછી પાતળી માહિતી મળે છે. એના પછીનો જે સોર્સ આવે છે એ ફોરેન સોર્સિસ. ફોરેન સોર્સિસમાં સૌથી મહત્વની બાબત છે એ મેગાસ્થનીઝનું ઇન્ડિકા.
આપણે સૌ જાણીએ છીએ એમ કે મેગાસ્થનીઝ એ રાજદૂત તરીકે, ગ્રીક રાજદૂત તરીકે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ભારતમાં આવ્યો હતો અને ભારતમાં ઘણો લાંબો સમય રહ્યો હતો. એ ભારતમાં રોકાયો એ દરમિયાન એણે ભારતમાં ખાસ કરીને મૌર્ય સામ્રાજ્ય ચંદ્રગુપ્તના સમયમાં જે શાસન વ્યવસ્થા હતી, જે સમાજ વ્યવસ્થા હતી, એનો ખૂબ જ અભ્યાસ કર્યો અને એનું એણે એક પુસ્તક લખ્યું જેનું નામ ઇન્ડિકા છે. હવે કરુણતા એ થઈ કે જ્યારે આ સોર્સ મટીરિયલ તરીકે ઇન્ડિકાના ઉપયોગની વાત આવે ત્યારે મૂળભૂત પ્રત ઇન્ડિકાની ઉપલબ્ધ આજની તારીખે નથી. ત્યાં ગ્રીકમાં પણ એની સાચવણી કદાચ નહીં થઈ શક્યું, એટલે ઇન્ડિકા જે મૂળ સ્વરૂપે પુસ્તક લખાયું હતું એ પુસ્તક ઉપલબ્ધ થતું નથી. પણ એ ઇન્ડિકા જ્યારે લખાયું એ સમયગાળાની અંદર કે એના પછીના સમયગાળાની અંદર ઘણા બધા ફોરેન રાઇટર્સે ઇન્ડિકાના સંદર્ભનો ઉપયોગ કર્યો. એ ઇન્ડિકામાં લખાયેલી બાબતોને પોતાના ગ્રંથોમાં સમાવી અને એમાં આપણને ઘણા બધા નામ મળે છે. પ્લિની, સ્ટ્રેબો, એરિયન, જસ્ટિન, આ બધા જે રાઇટર્સ હતા એ રાઇટરે પોતાના પુસ્તકોમાં ઇન્ડિકાના અમુક અવતરણોનો ઉલ્લેખ કરેલો છે કે ઇન્ડિકામાં દર્શાવ્યું છે કે ભારતમાં આવું હતું. એટલે આજની તારીખે આપણે જે ઘણીવાર કહીએ છીએ કે મેગાસ્થનીઝે આમ કીધું કે ઇન્ડિકામાં આમ કીધું, એ એના અલગ જે સોર્સિસ છે કે ઇન્ડિકાનો ઉપયોગ કરી અને જે સોર્સ લખાય, બીજા પુસ્તકો લખાય, એ પુસ્તકોમાંથી આપણે આ માહિતી મેળવેલી છે. એટલે ક્યારેક એમાં કોન્ટ્રાડિક્શન પણ હોઈ શકે. એની પ્રસ્તુતતા વિશે પણ આપણે સૌ જાણીએ છીએ. એક બહુ નાની એવી મેનેજમેન્ટ એક્સરસાઇઝ ઘણી જગ્યાએ કરાવવામાં આવે છે કે 50 જણનું ગ્રુપ બેઠું હોય અને પહેલી વ્યક્તિના કાનમાં એક નાની એવી વાત મૂકવામાં આવે કે વિગત કહેવામાં આવે કે ભાઈ આવું બન્યું હતું, અને પછી એ વાત એને કહેવામાં આવે કે તું બાજુવાળાને કાનમાં કે, બાજુવાળો એના પછીનાને કહે, અને એની એ વસ્તુ જ્યારે 25માં કે 50માં વ્યક્તિ પાસે પહોંચે અને તમે એને ઊભો કરીને પૂછો કે ભાઈ તને બાજુવાળાએ છેલ્લે શું કહ્યું, ત્યારે એ વિગત આખી ફરી ગઈ હોય. આપણે જે વાત શરૂઆતમાં એક વ્યક્તિને કીધી હોય અને છેલ્લી વ્યક્તિ જ્યારે ઊભી થઈને વાત કહે ત્યારે પહેલી વાત અને છેલ્લી વાતની વચ્ચે કોઈ સાંધામેળ હોય નહીં એવું જોવા મળે. એનું કારણ એ છે કે વ્યક્તિગત ઉમેરા કે વ્યક્તિગત ઇન્ટરપ્રિટેશન એમાં ભળતું જાય. જ્યારે પહેલી વ્યક્તિને વાત જાણવા મળે ત્યારે એ વ્યક્તિ એને શુદ્ધ સ્વરૂપે રજૂ કરવાના બદલે એમાં પોતાની એકાદ વાત ઉમેરે અથવા પોતે એકાદ વાત ભૂલી ગયો હોય, એવી રીતે એનું થોડું સુધારા વધારાવાળું સ્વરૂપ આગળ વધતું જાય અને બધા પોતપોતાના સુધારા વધારા દાખલ કરે તો છેલ્લે એનું કંઈક નવું સ્વરૂપ આવે. સેમ વસ્તુ આમાં પણ બની શકે કે મેગાસ્થનીઝે જે લખ્યું હોય એનામાંથી જ્યારે બીજો કોઈ વ્યક્તિ લખતો હોય ત્યારે એમાં એણે થોડું પોતાનું ઇન્ટરપ્રિટેશન દાખલ કર્યું હોય. આ તો ઇતિહાસની સમજણ માટે હું તમને જણાવું છું. જ્યારે તમે મુખ્ય પરીક્ષા આપશો કે ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો તમારી આ અન્ડરસ્ટેન્ડિંગ તમને ખૂબ જ કામમાં આવી શકે. પ્રિલિમ્સની રીતે તો તમારે ટુ ધ પોઈન્ટ જે ફેક્ટ્સ આપવામાં આવે છે એ ફેક્ટ્સને ધ્યાનમાં રાખીને જ ચાલવાનું છે. એમાં આપણને જે આ પુસ્તકો રેફરન્સ બુક્સ અહીંથી કહી છે, અગ્નિહોત્રી, રેડ્ડી, એનસીઆરટી, ઇગ્નુ, આંબેડકરનું મટીરિયલ, આ બધી જ વસ્તુઓ તમારા માટે પરફેક્ટ છે. એટલે એની અંદર તમારે આવું સંશોધન કરવા નથી બેસવાનું. પણ આ અન્ડરસ્ટેન્ડિંગ માટે કે તમને જે વારંવાર સવાલો પેદા થાય છે કે ભાઈ મેગાસ્થનીઝમાં આમ છે, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આમ છે, હવે બંને એક જ સમયમાં ચંદ્રગુપ્તના દરબારમાં હાજર હતા તો બંને એક જ મુદ્દા ઉપર અલગ અલગ વાત કઈ રીતે કહી. એટલે વન્સ અગેન આ જ વસ્તુ કે ઇન્ટરપ્રિટેશન છે એ કૌટિલ્યનું ઇન્ટરપ્રિટેશન અલગ હોઈ શકે, મેગાસ્થનીઝનું ઇન્ટરપ્રિટેશન અલગ હોઈ શકે. મેગાસ્થનીઝ એના દેશમાં જે જોઈને આવ્યો હતો એની સરખામણીમાં કે એને ધ્યાનમાં રાખીને એણે ઇન્ડિયન સિસ્ટમને જોવા પ્રયત્ન કર્યો હોય, એટલે એના પોતાના ત્યાંના ખ્યાલો, પોતાની માન્યતાઓ એમાં ઓલરેડી હોય અને એમાં એ એંગલથી જ એણે ભારતીય સિસ્ટમને મૂલવવા પ્રયત્ન કર્યો હોય. આ બધી બાબતો બહુ અસર કરતી હોય છે પુસ્તક લખતી વખતે. એટલે આપણે એ બધું ધ્યાનમાં રાખવું. એટલા માટે મેગાસ્થનીઝનું જે પુસ્તક છે એ તમારા માટે ઘણું જ મહત્વનું છે સોર્સિસમાં. હવે આપણે મૌર્યનો ઇતિહાસ શરૂ કરીએ. હું ક્રોનોલોજીની સાથે જ તમને હિસ્ટ્રી કરાવી દઉં છું. આના અગાઉના લેક્ચરમાં પણ મેં આપને વારંવાર કહ્યું હતું કે ક્રોનોલોજીની સાથે આપણે એક ઓવરલુક લઈ લઈએ ઇતિહાસનો કે એનું સંપૂર્ણ કોચિંગ આપવું શક્ય નથી. એટલે આપણે તમને મદદરૂપ થાય જે જરૂરી માહિતી છે તમામ મળી રહે એવો પ્રયત્ન કરીએ છીએ. પછીનો જે ટોપિક મહત્વનો આવે છે એમાં મૌર્યનો જે ઉદ્ભવ થયો એ કઈ રીતે થયો અથવા એ કયા વંશના હતા એની હું ઓલરેડી ચર્ચા કરી ગયો છું, એટલે હું વધારે ઊંડો નહીં ઉતરું.
એના પછી પરીક્ષાની રીતે આપણે સૌથી મહત્વની બાબત છે ચંદ્રગુપ્ત મૌર્ય. અહીંયા જે ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો આપને આપેલો છે. મૌર્ય સામ્રાજ્યમાં પરીક્ષાની દ્રષ્ટિએ બે સૌથી મહાન સમ્રાટ છે, ચંદ્રગુપ્ત મૌર્ય પોતે અને બીજો અશોક. આ બંનેને તમે યાદ રાખશો તો તમારું લગભગ મૌર્ય સામ્રાજ્યનું ઘણું ખરું તૈયાર થઈ જશે. આ બંનેની બધી જ વિગતો તમારે જોઈ લેવાની. અશોક જેટલું જ, કદાચ એનાથી પણ વધારે મહત્વનું આપણે કહી શકીએ એવું ચંદ્રગુપ્ત મૌર્યનું કેરેક્ટર છે. અશોકને આપણે વધારે મહાન એટલા માટે ગણ્યો છે કે એણે જે અહિંસાના સિદ્ધાંતો, આપણે કલ્યાણ રાજ્યના સિદ્ધાંતો, આપણે વેલફેર સ્ટેટ જે આજની તારીખે હવે આપણા રાજ્યમાં આટલું સારી રીતે મુખ્યમંત્રી શ્રી વેલફેર સ્ટેટ ડેવલપ કરવા જે પ્રયત્ન કરે છે, એ સિદ્ધાંતો એણે એ જમાનામાં અમલમાં મૂક્યા. એના માટે એને આપણે વધારે મહાનની કેટેગરીમાં મૂકીએ છીએ. અધરવાઇઝ મૌર્ય સામ્રાજ્યનો જે વિસ્તાર કે મૌર્ય સામ્રાજ્યનું આખું જે માળખું છે એ ચંદ્રગુપ્ત મૌર્યએ જ તૈયાર કર્યું હતું. અશોક તો એનો ઉત્તરાધિકારી હતો. એટલે આપણે જે મૌર્ય સામ્રાજ્યના સારામાં સારા પાસાઓ જે જોઈએ છીએ, એનું વહીવટી માળખું, એનું આર્થિક અને સામાજિક માળખું, અથવા તો એના રાજ્યનો વિસ્તાર કે જેમાં સમગ્ર ભારત અને આજનું પાકિસ્તાન પણ સમાવિષ્ટ થઈ જાય, અફઘાનિસ્તાન સુધીનો વિસ્તાર એના કબજામાં હતો. આ જે આખું માળખું તમે જુઓ તો એ ઊભું કરવું એ કોઈ સહેલું કામ નહોતું. એ ખૂબ જ પરિશ્રમ માગી લે એવું કામ હતું, અને એ ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું હતું. એટલા માટે ચંદ્રગુપ્ત મૌર્ય વધારે મહત્વનો રાજા બને છે. ચંદ્રગુપ્ત મૌર્યને લગતી ઘણી બધી બાબતો આપણે પરીક્ષાની રીતે મહત્વની છે. ઝીણી ઝીણી વિગતો તમારે કરવી પડશે, બહુ જ ઝીણી. ચંદ્રગુપ્ત મૌર્યના સમયના એવા લેખિત પુરાવાઓ મળ્યા છે તામ્રપત્ર ઉપર કે એ રીતે, કે જેમાં દુષ્કાળ પડ્યો હતો અને ચંદ્રગુપ્તે એના પગલાં લીધા હતા એવો ઉલ્લેખ છે. ભારતમાં દુષ્કાળનો કદાચ આ પહેલો લેખિત પુરાવો હશે. એ જ રીતે ગિરનારમાં જે સુદર્શન તળાવ છે, એ સુદર્શન તળાવનું બાંધકામ, એનું રિપેરિંગ, એને લગતી બાબતો આપણને ચંદ્રગુપ્તના શિલાલેખમાંથી જોવા મળે છે. ચંદ્રગુપ્ત મૌર્યની બીજી અનેક ઘટનાઓ છે કે જે આપણા માટે બહુ મહત્વની છે. ચંદ્રગુપ્ત તમારા માટે બહુ મહત્વનો ટોપિક છે. એને લગતી તમામ વિગતો તમારે સારી રીતે જોઈ જવી. કારણ કે ઇતિહાસ એવું કહે છે કે અશોક એના જીવનમાં એક જ યુદ્ધ લડ્યો હતો, અને એ કલિંગની વોર. આપણે સૌ જાણીએ છીએ કલિંગની વોરમાં એણે વિજય મેળવ્યો, પણ એમાં જે અપાર હિંસા, અપાર માનવ મૃત્યુ જોયા, એનાથી એનું હૃદય દ્રવિત થઈ ઉઠ્યું, અને એણે કલ્યાણ રાજ્યનો કોન્સેપ્ટ સ્વીકારી, બુદ્ધ ધર્મ સ્વીકાર્યો, એવું આપણને ઇતિહાસમાંથી જાણવા મળે છે. તો તમે જો સ્વાભાવિક તમારા મનમાં પહેલો પ્રશ્ન આવે તો એ આવે કે અશોકે એક જ કલિંગનું યુદ્ધ કર્યું હતું અને કલિંગ પ્રદેશ જીત્યો હતો, તો અશોકનું સામ્રાજ્ય જો તમે જોયું હોય તો આપણને અફઘાનિસ્તાનમાંથી પણ એના શિલાલેખ મળ્યા છે, આપણને કર્ણાટક અને સાઉથ ઇન્ડિયામાંથી પણ એના શિલાલેખ મળ્યા છે, કાશ્મીર સુધી પણ મળ્યા છે, સિંધ પ્રદેશમાંથી પણ મળ્યા છે. તો અફઘાનિસ્તાનની બોર્ડર, હિન્દુકુશ સુધીનો આખો વિસ્તાર એના નિયંત્રણ હેઠળ, એના રાજ્યની હેઠળ હતો, અને એ વિસ્તાર છે ચંદ્રગુપ્ત મૌર્યએ જ જીત્યો હશે. સ્પષ્ટ રીતે એની લડાઈઓનો આપણને બહુ લાંબો સંદર્ભ નથી મળતો, અમુક અમુક વિગતો મળે છે પણ સ્પષ્ટ નથી મળતી. પણ આ બાબત તમારી ખાસ સમજણ માટે જરૂરી છે. એક પ્રશ્ન ઘણી બધી જગ્યાએ જીપીએસસીમાં, યુપીએસસીમાં, સ્ટાફ સિલેક્શનમાં પૂછાય છે, શ્રીનગરની સ્થાપના કોણે કરી હતી? આ પ્રશ્નનો જવાબ અશોક આવે છે. કારણ કે શરૂઆતમાં આ પ્રશ્ન શોધવામાં મને પણ થોડીક મુશ્કેલી થઈ હતી કે એક્ઝેક્ટલી કોણ હતું એમ, કે કન્ફ્યુઝિંગ થોડુંક એ હતું કે અશોકે ચંદ્રગુપ્ત મૌર્યએ જ આખો પ્રદેશ જીતેલો હતો, તો અશોકે કાશ્મીર જીત્યું નહોતું, તો એની સ્થાપના કઈ રીતે થઈ હોય? પણ કદાચ નગર વસાવવામાં અશોકે મહત્વનો ભાગ ભજવો હોય એવું આપણે જાણી શકીએ. એટલે તમારે આ એક ખાસ જોઈ લેવાનું. 304 બીસીમાં એણે સેલ્યુકસ સાથે, ગ્રીકનો રાજા હતો, એની સાથે યુદ્ધ કર્યું હતું. એને લગતી થોડીક પ્રાથમિક વિગતો પણ તમારા માટે મહત્વની રહેશે. એણે પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતની અંદર જે લડાઈઓ કરી અને પ્રદેશ જીત્યો, એ પણ આપણા માટે એટલું જ મહત્વનું છે. એના પછી ગાદીએ એનો પુત્ર બિંદુસાર આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય પછી. એનો બહુ મોટું કેરેક્ટર નથી ઇતિહાસમાં, એની વિશે હાર્ડલી 10-20 ફેક્ટ્સ તમારે યાદ રાખવા જેવી છે. એ તમે યાદ રાખી લો એટલે બિંદુસારનો સમયગાળો આપણે પૂરો થઈ જાય છે. એટલે એ થોડુંક ખાસ જોઈ લેવાનું. પણ
એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બિંબિસાર અને બિંદુસાર બે મિક્સઅપ ના થાય. પરીક્ષામાં આ વસ્તુ ઘણી બધી વાર તકલીફ કરે છે કે ભાઈ બિંબિસાર છે એ મગધ સામ્રાજ્યનો સ્થાપક હતો અને બિંદુસાર છે એ અશોકનો પિતા અને ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર હતો. તમે જો એ નામમાં ક્યાંક કન્ફ્યુઝન કરી ગયા અને જો સિલી મિસ્ટેક કરી તો તમારા એ માર્ક્સ ગુમાવવા પડશે. અને કોમ્પિટિટિવ એક્ઝામની રીતે ખાસ મહત્વનું એ છે કે તમે જ્યારે તમારા હરીફોની પેલીમાં ઉતરતા હો ત્યારે તમારા માટે એક એક પ્રશ્ન એક એક માર્ક્સ મહત્વનો બને છે. ઘણા બધા વિદ્યાર્થીઓ યુપીએસસીનું જ્યારે મેરિટ બનતું હોય ત્યારે એક માર્ક્સ ઉપર 200-400 વિદ્યાર્થીઓ હોય છે અને 200-400 વિદ્યાર્થીઓ એક એક માર્ક ઉપર હરીફાઈ કરતા હોય ત્યારે જ્યારે 5000 વિદ્યાર્થીઓને કે 6000 વિદ્યાર્થીઓને જ પાસ કરવાના હોય પ્રિલિમમાં, ત્યારે તમે સમજી શકો કે કટ ઓફ ઉપર તમારો એક માર્ક તમને અંદર કે બહાર ફેંકી શકે. અને એવા સમયે આવી નાની નાની ભૂલો આપણને યાદ આવે કે આ મને આવડતું હતું, હું જાણતો હતો, પણ ઉતાવળના કારણે કે પ્રશ્ન સમજી ના શકવાના કારણે મારાથી આ ભૂલ થઈ ગઈ. અને પછી એ ભૂલ સુધારવાની કોઈ તક હોતી નથી. બરોબર? જ્યારે આપણે એના કારણે પરિણામ વિપરીત મેળવીએ છીએ ત્યારે આ ભૂલો બહુ યાદ આવતી હોય છે. તમે સફળ થઈ જશો, પાસ થશો તો આવી 50 ભૂલો કરી હશે એ એમાં ઢંકાઈ જશે. સફળ માણસની ભૂલો કે એની ખામીઓ લગભગ કોઈ ગણાવતું નથી. એની મહાન સિદ્ધિઓના જ હંમેશા વર્ણન થતા હોય. પણ જ્યારે કોઈ સારો માણસ, હોશિયાર કે કેલિબરવાળો માણસ નિષ્ફળ જતો હોય ત્યારે એની ઉપર માછલા ધોવાવાળા અનેક મળી આવશે. એટલે આ વસ્તુ તમારા માટે મહત્વની છે. એટલે બિંદુસાર વિશે તમારે થોડુંક જાણી લેવું. પરીક્ષાની રીતે ક્યારેક એક વર્ષે એકાદ વાર બિંદુસાર ઉપર 1-2 સવાલ પૂછાય છે. બહુ વધુ પડતું એમાંથી પૂછાતું નથી. એના પછી આપણા માટે સૌથી મહત્વનું જે ટોપિક કે નામ આવે છે અશોક. અશોક મૌર્ય સામ્રાજ્યનો જ નહીં પણ ભારતના ઇતિહાસનો સૌથી મહાન રાજા હતો એવું કહેવામાં કોઈ ઇતિહાસકાર ખચકાટ નહીં અનુભવે. એના ઘણા બધા કારણો છે. પરીક્ષાની દ્રષ્ટિએ કારણો આપણા માટે મહત્વના નથી એટલે હું બહુ ઊંડો નથી જતો, પણ પરીક્ષાની દ્રષ્ટિએ અશોક સૌથી મહત્વનો ટોપિક છે. એમાં સૌથી વધુ પ્રકારના પ્રશ્નો મેં તમને જે હમણાં જણાવ્યું કે એના શિલાલેખ અને સ્તંભલેખ આધારિત પૂછવામાં આવે છે. એની કલિંગ વોરને આધારિત ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે. અશોકે એના રાજ્યમાં જે યાત્રાઓ કાઢી હતી, બુદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી એણે ઘણી બધી બુદ્ધ ધર્મને લગતી પ્રવૃત્તિ પણ કરી છે, એ પણ વારંવાર પૂછવામાં આવે છે. અશોકના સમયગાળામાં પણ એક બહુ મહત્વની બાબત છે કે તમારે અહીંયા સ્લાઇડની અંદર હું તમને કહું તો અશોકનો જે પીરિયડ છે એના શરૂઆતના 4 વર્ષનો ગાળો છે 273 થી 269 સુધીનો, 269 સુધીનો. એ ગાળામાં અશોકે શું કર્યું હતું એના વિશે ઇતિહાસ જરાય સ્પષ્ટ નથી. ઘણું બધું કન્ફ્યુઝન છે. એક થિયરી એવી છે કે અશોકના 100 ભાઈઓ હતા અને એણે બાકીના 99 ભાઈને મારી એની હત્યા કરી અને ગાદી કબજે મેળવી હતી. બૌદ્ધ સાહિત્યમાંથી આપણને આ થિયરી મળે છે, પણ એની પાછળનો એક તર્ક એવો પણ અપાય છે કે બૌદ્ધ સાહિત્ય કદાચ એ રીતના પણ હોય કે અશોક કેટલો ક્રૂર અને હિંસક માણસ હતો અને પછી એનું હૃદય પરિવર્તન થયું અને કેટલો સારો માણસ બન્યો એ સાબિત કરવા પણ કદાચ એને વધારે પડતો ક્રૂર ચિતરાયો હોય. એટલે આ સમયગાળો જે છે પહેલા 4 વર્ષ અશોકના, એની વિશે ઇતિહાસ બહુ સ્પષ્ટ આપણને મળતો નથી. એટલે ઘણી બધી વાર જ્યારે ઇતિહાસ આધારિત પિક્ચર કે બનતા હોય કે પુસ્તક લખાતા હોય ત્યારે એમાં ફેન્ટસીના તત્વો ઉમેરવા માટે આવા સમયગાળાનો મહત્તમ ઉપયોગ થતો હોય છે. કદાચ તમારામાંથી કોઈએ અશોકા પિક્ચર જોયું હોય તો આ સમયગાળા વિશે ઘણી બધી ફેન્ટસી આપણને જોવા મળશે કે જ્યાં ઇતિહાસ સ્પષ્ટ નથી. એટલે આવું વારંવાર બનતું હોય છે. પણ યાદ રાખજો કે એ ફિલ્મમાં દર્શાવેલી બાબતો બધી ઇતિહાસની ઘટનાઓ નથી. એના આધારે તમે ક્યારેય ઇતિહાસના પ્રશ્નોના જવાબ ના આપતા પ્લીઝ. ઘણી બધી ઐતિહાસિક પિક્ચરો બને છે આજકાલ, તાજમહાલથી લઈ અને ઘણી બધી, પણ એ પિક્ચરની અંદર જે ઘટનાઓ છે એ 100% સાચો ઇતિહાસ છે એવું માનવાને કોઈ કારણ નથી. આપણા માટે આપણા પુસ્તકો એ 100% સાચા છે એવું માનીને ચાલવું હોય. આ તો એક આડવાત થઈ, યાદ આવી એટલે મેં આપ સૌને જણાવી. પણ અશોક આપણા માટે સૌથી મહત્વનું છે. એમાં જે 3-4 પ્રકારના પ્રશ્નો મેં આપ સૌને કહ્યા એ સૌથી સારી રીતે કરી લેવા, કારણ કે અશોકને લગતી ઘણી બધી બાબતો તમને વારંવાર પૂછવામાં આવશે. હવે આપણે
અને ખાસ અશોકની જે એક પોલિસી હતી, ટોલરન્સ પોલિસી, રિલિજિયસ ટોલરન્સ, ધાર્મિક સહિષ્ણુતાની નીતિ, અને એમાં પણ અશોક ધમ્મા, એનો જે ધર્મ કે એણે જે ધર્મ પ્રચાર કર્યો એ એક્ઝેક્ટલી શું હતું એના વિશે ઇતિહાસકારોમાં ઘણી લાંબી ચર્ચાઓ ચાલી છે. એનું શુદ્ધ ધાર્મિક સ્વરૂપ આપણે નથી જોઈતા, પણ એ મોરલ કોડ ઓફ કન્ડક્ટ ટાઈપ વધારે હતું. એમાં નીતિ વિષયક બાબતો ઘણી બધી સામેલ કરવામાં આવી છે. એટલે સામાજિક અને નીતિ વિષયક બાબતોનો સમાવિષ્ટ પણ અશોકના ધર્મમાં હતો. એટલે શુદ્ધ સ્વરૂપે જે બૌદ્ધ ધર્મ છે એ સંપૂર્ણપણે એણે રાજ્યમાં લાગુ નહોતો કર્યો. એણે લોકોને મજબૂર નહોતા કર્યા કે તમે સૌ બુદ્ધ ધર્મ સ્વીકારી લો, કારણ કે ત્યારે હિન્દુ ધર્મ પણ એટલા જ મોટા પ્રમાણમાં પ્રચલનમાં હતો. પણ એણે બધા ધર્મોનો સાર કહી શકાય કે જે સારી બાબતો હતી એને એણે ધમ્મ નીતિમાં અમલમાં મૂકી, એને મોરલ કોડ ઓફ કન્ડક્ટનું સ્વરૂપ આપી અને સમગ્ર રાજ્યના લોકો એનું પાલન કરે એવો આગ્રહ રાખ્યો, અને એને ખૂબ જ સારી સફળતા મળી. એટલે એ રીતે પણ અશોકની ઘણી બધી બાબતો આપણા માટે મહત્વની છે. અહીંયા ખાસ લાસ્ટ સેશનથી આપણે જે શરૂ કર્યું છે કે અમુક પ્રશ્નો પૂછાયેલા આ ટોપિકમાંથી જે હું તમને કહેતો જઉં છું એ આજે પણ આપણે જોઈ લઈએ. અમુક પ્રશ્નો મૌર્ય સમયની વાત કરીએ તો એ બાયલેંગ્યુઅલ અશોકન ઇન્સ્ક્રિપ્શન ઇન્સ્ક્રાઇબ ઇન ગ્રીક એન્ડ એરામિક ઇઝ ફાઉન્ડ એટ. અશોકના જે શિલાલેખ છે એમાં મુખ્યત્વે બ્રાહ્મી લિપિનો ઉપયોગ થયો છે, પણ બ્રાહ્મી લિપિ ઉપરાંત એણે બીજી 3 લિપિનો વધુ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. એક ગ્રીક, એક આરામિક અને એક ખરોષ્ટી. આ 3 લિપિ જે તે જગ્યાએ જે વિસ્તારના લોકોએ ભાષા બોલતા હતા એને આધારિત હતી. ખાસ કરીને અફઘાનિસ્તાન બોર્ડરનો જે પ્રદેશ છે એ અફઘાનિસ્તાન અને મૌર્ય સામ્રાજ્યની સરહદના વિસ્તારોમાં અલગ અલગ પોકેટમાં અલગ અલગ લિપિનો ઉપયોગ થતો હતો. હવે તમે વિચારો, આજે પણ આપણે શ્રેષ્ઠ રાજ્ય વહીવટ માટે એવું કહીએ છીએ કે સ્થાનિક ભાષામાં લોકો જે બોલે છે, સ્થાનિક ભાષા જે લોકો સમજે છે એમાં વહીવટ ચલાવવો જોઈએ, અથવા એ ભાષામાં લોકોને માહિતી આપવી જોઈએ. તો જ વહીવટ માટેની જે ટ્રાન્સપરન્સીની વાત છે, લોકાભિમુખ વહીવટની વાત છે, એ સફળ થઈ શકે. અશોકે એ જમાનામાં આ વસ્તુ કરી હતી. એના મોટાભાગના વિસ્તારમાં સંસ્કૃત ભાષાનું પ્રચલન વધારે હતું અને બ્રાહ્મી લિપિ હતી, એટલે એના 90% ઇન્સ્ક્રિપ્શન આપણને આ બંનેમાં જોવા મળે. પણ જે વિસ્તાર કે જે પોકેટમાં અન્ય ભાષાઓ પણ હતી ત્યાં એણે એ ભાષાની અંદર આપણને ઇન્સ્ક્રિપ્શનો લખેલા જોવા મળ્યા છે. એટલે આ જે પ્રશ્ન છે એ બાયલેંગ્યુઅલ અશોકન ઇન્સ્ક્રિપ્શન ઇન્સ્ક્રાઇબ ઇન ગ્રીક એન્ડ એરામિક ઇઝ ફાઉન્ડ એટ. એમાં એણે 4 સ્થળના નામ આપ્યા છે: માનશેરા, પુષ્પકલાવતી, શાહબાઝગઢી અને કંધાર. હવે આ તમામ સ્થળોએથી એના શિલાલેખ મળ્યા જ છે. એટલે પહેલી વસ્તુ કે તમે ખાલી નામ જાણતા હો એનાથી કામ ચાલતું નથી. આપણા માટે નામ એ તો બહુ મહત્વનું રહેતું જ નથી, કારણ કે એવું માનીને ચાલવામાં આવે કે તો તમે જાણતા જ હો. પ્રાથમિક શિક્ષણ જેવી બાબત છે કે તમે કોલેજની પરીક્ષા આપતા હો ત્યારે 1 થી 5 ધોરણનું જાણતા હો એવી કલ્પના હોય જ, એમ કે સ્વાભાવિક છે. હવે આ 4માંથી ફરીથી હું નામ બોલું છું. ગ્રીક અને આરામિકમાં લખાયેલો અશોકનો ઇન્સ્ક્રિપ્શન કયો હતો? માનશેરા, પુષ્પકલાવતી, શાહબગઢી અને કંધાર. આનો જવાબ છે શાહબગઢી. એટલે તમારે આ પ્રકારના પ્રશ્નો જે મેં તમને ઇન્સ્ક્રિપ્શન આધારિત હમણાં વારંવાર પિનપોઈન્ટ કર્યું કે એના શિલાલેખ સ્તંભલેખ આધારિત પ્રશ્નો તમને 100% પૂછાશે. આ એનું પહેલું જ એક્ઝામ્પલ આપણને મળ્યું છે. એના પછીનો જે ક્વેશ્ચન્સ છે એ એના ઇન્ટેલિજન્ટ એપ્રિસિએશન ઓફ ધ રિલેટિવ વેલ્યુઝ ઓફ ડિફરન્ટ ટ્રેડ રૂટ્સ ઇન ઇન્ડિયા ઇઝ કન્ટેન્ટ ઇન. ભારતની અંદર જુદા જુદા વેપાર માર્ગો જે હતા એને લગતો ઉલ્લેખ સ્પષ્ટ રીતે આપણને ક્યાંથી મળે છે? તો એમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, પ્લોટનનું જોગ્રાફી, મેગાસ્થનીઝનું ઇન્ડિકા અને પ્લિનીનું નેચરલ હિસ્ટ્રી. આ 4 સોર્સ આપવામાં આવ્યા છે. હવે અન્ય 3 સોર્સ છે એ ફોરેન રાઇટરના છે. આપણે હમણાં જે સ્ત્રોતની વાત કરી એમાં ફોરેન રાઇટર્સના પેલામાં આ લોકોને મૂકવામાં આવતા હોય છે. એટલે એ લોકોની બાહ્ય વેપારની માહિતી કદાચ વધારે સુદૃઢ કે સાચી હોય,
ભારતના વિદેશ સાથેના જે વેપારો હતા એને લગતી વિગતો આપણને આ તમામમાંથી સારી રીતે મળે. પણ ભારતનો જે આંતરિક વેપાર અને ભારતના અંદરના જે વેપાર માર્ગો હતા એની વધુમાં વધુ માહિતી આપણને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી જ મળે છે. એટલે એ એનો જવાબ છે. એટલે આ 2001ના પેપરમાં જે પ્રશ્નો પૂછાયા છે એની તમારી સાથે થોડીક ચર્ચા કરી. એના પછી એક મૌર્ય સામ્રાજ્યને લગતો જ પ્રશ્ન છે કે કન્સિડર ધ ફોલોઈંગ મૌર્યન રૂલર્સ. 4 મૌર્ય રાજાઓના નામ આપ્યા છે: અશોકા, દશરથ, બૃહદર્થ અને કુણાલ. કદાચ તમારામાંથી અશોકા સિવાય બાકીના નામ નવા જ હશે ઘણા બધા માટે. હું એમોંગ ધેમ બોર ધ ટાઇટલ ઓફ દેવાનાપીય. દેવાનાપીય નામનું બિરુદ, ટાઇટલ આમાંથી કયા રાજાઓ ધરાવતા હતા અથવા કયા રાજાઓએ ધારણ કર્યું હતું? દેવાનાપીય. દેવાનાપીયમાં 4 જે છે એમાં એ ઓપ્શનમાં ફક્ત એક એટલે અશોક એકલો, બી ઓપ્શનમાં અશોક અને દશરથ, સી ઓપ્શનમાં અશોક, દશરથ અને બૃહદર્થ, અને ડી ઓપ્શનમાં 4 અશોક, દશરથ, બૃહદર્થ અને કુણાલ. આ પ્રશ્ન હતો અને જવાબમાં આવે છે અશોક અને દશરથ. અશોક અને દશરથ આ 2 રાજાઓ, બાકીના બધા અશોકના વારસદારો છે. આપણે પહેલા 3ના નામ તો મેં તમને સૌને જણાવી દીધા કે પહેલા ચંદ્રગુપ્ત મૌર્ય, એનો પુત્ર બિંદુસાર અને એનો પુત્ર અશોક. આ 3 તો આપણે જાણીએ છીએ. એના પછી જે રાજાઓ આવ્યા એના બાકીના 3યના નામ છે. સૌથી છેલ્લો રાજા બૃહદર્થ હતો, મૌર્ય સામ્રાજ્યનો અંતિમ રાજા. એને હટાવી અને એનો સેનાપતિ પુષ્યમિત્ર શુંગે શુંગ વંશની સ્થાપના કરી હતી. એટલે હવે પછીના ટોપિકમાં આપણે એની ઉપર થોડા જઈશું. એટલે આ એક જે પ્રશ્ન છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. એ ઉપરાંત આમાં ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનના 1-2 પ્રશ્નો છે જે આપણે અહીંયા ચર્ચવા અઘરા પડે. પણ એના જે સ્થળો છે રોક એડિક્ટ અને પિલર એડિક્ટના, એ સ્થળોને અલગ અલગ રીતે માર્ક ગ્રાફમાં કરાયા હોય નકશામાં ભારતના, અને તમારે એ બતાડવાનું હોય કે ભાઈ આ કયું સ્થળ કયું છે અથવા કઈ માહિતી આમાંથી કયા સ્થળના સ્તંભલેખ કે શિલાલેખમાં આપવામાં આવી છે. આ પ્રકારની માહિતી પણ પરીક્ષામાં આપણને પૂછવામાં આવે છે. મૌર્ય સામ્રાજ્ય આપણા માટે સૌથી મહત્વનો ટોપિક હતો એટલે આપણે થોડું વિસ્તૃત રીતે એને ચર્ચ્યો છે. પ્રાચીન ભારતમાં 2 મહાન સામ્રાજ્યનું આ એક સૌથી મહાન હતું. હવે પછીના પેલામાં આપણે થોડા ઝડપથી જઈશું. ગુપ્ત સામ્રાજ્ય વિશે થોડી વિસ્તૃત વાત કરશું. પણ પરીક્ષાની રીતે તમારા માટે આ ખૂબ જ મહત્વનો ટોપિક હતો, એટલા માટે મેં એને થોડો ઊંડાણથી લીધો છે. આજે આપણે એક જ સેશન હતું એટલા માટે મારા મૌર્ય સામ્રાજ્ય કવર કરવું હતું. હવે પછીના સેશન્સથી આપણે એનાથી આગળ જઈશું. પણ આજના સેશનમાં એક પણ મિત્રએ મને ફોન નથી કર્યો. દુઃખદ બાબત છે મારા માટે કારણ કે હું હંમેશા અપેક્ષા રાખું છું કે તમે ઇન્ટરેક્ટ કરો. એમ તમે મારી સાથે વાત કરશો તો મને પણ ક્યારેક નવું જાણવા મળશે અને હું જે જાણું છું તમારે જે જોઈએ છે હું તમને આપી શકીશ. એટલે આજે આપણે અહીંયા આ સેશન પૂરું કરીએ છીએ. હવે પછીના સેશનમાં આવતીકાલે રવિવારના સેશન્સ વિશે સાહેબ આપને માહિતી આપશે. આભાર સાહેબ. ખૂબ જ ઊંડાણપૂર્વક મૌર્ય સામ્રાજ્યની વાત સાહેબે કરી છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રની બાબત તો સામાન્યમાં પણ સાહેબ ઘણી બધી બાબતો આવે છે. ખૂબ જ સરસ રીતે આ વિષયની ચર્ચા સાહેબે કરી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોની અપેક્ષા હોય છે. પ્રશ્ન હિસ્ટ્રીના વિષયમાં તો પૂછવા જ જોઈએ, કેમ કે હિસ્ટ્રી વિષય એવો છે કે લિંક સાથે જો આપ કરતા હશો તો જ એ યાદ રાખી શકાય છે, અને લિંક એક પછી એક આપણને યાદ આવતી જશે એ પ્રમાણે વિષય પણ સમજ આવતો જશે હોય છે. પ્રશ્નો અપેક્ષિત છે છતાં પણ હજી સુધી પ્રશ્નો આવ્યા નથી. કાલની જે વાત છે એ થોડીક કરી દઉં છું. કાલે રવિવાર એટલે બિનિતાબેન પરીખ મેન્ટલ એબિલિટી જે આપણો વિષય જીએસમાં હોય છે એના સંદર્ભમાં વાત કરવાના છે. 12 વાગે આપણું સેશન શરૂ થશે. સેશન 2 કલાકનું રહેશે, એટલે 2 વાગ્યા સુધી આ સેશન ચાલશે. કાલે આ એક જ સેશન આપણે લેવાના છે. કેટલીક અનુકૂળતા નથી, એના કારણે આપણે બીજા સેશન્સ નથી લઈ શકતા, પણ આ સેશન મેન્ટલ એબિલિટીનું કાલે રહેશે. આપ તૈયારી કરીને આવશો, પ્રશ્નો ચોક્કસ પૂછશો. પ્રશ્ન
ફોન દ્વારા ફેક્સ દ્વારા પણ પૂછી શકાય છે. આ વ્યવસ્થા પહેલાં પણ મેં વાત કરી છે. એના ઉપરાંત આપણને એમ લાગે કે પત્ર દ્વારા પણ પ્રશ્નો પૂછવા હોય તો ચોક્કસપણે પૂછી શકશો. આ જે કંઈ જીવંત પ્રસારણ ચાલે છે એનો એક જ લાભ સૌથી મોટો છે કે આપ અમારી સાથે સીધી રીતે વાતચીત કરી શકો છો અને એનો લાભ આપણને ચોક્કસ મેળવવો જોઈએ. ફરીથી એક વખત યાદ દેવડાવું છું વિદ્યાર્થી મિત્રો, આપણે જીએસની પરીક્ષાના સ્વરૂપમાં જે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવાની છે એની તારીખ 30મી ડિસેમ્બર છે, શનિવાર આવે છે. એટલે આપણે જેટલી પણ જીએસ માટેની તૈયારીઓ અત્યાર સુધી કરી છે એ સંદર્ભમાં એ જ રીતે પ્રશ્ન પૂછાશે જે રીતે પરીક્ષા જીએસમાં જે સિવિલ સર્વિસીસની થાય છે એમાં જ પૂછાતો હોય છે એ રીતે જ પૂછાશે. તો આપણે એ તૈયારીઓ અત્યારથી જ કરીએ. એની માહિતી આપણે કાલે અને શનિવારે ફરી એક વખત આપણે મળશું ત્યારે ચોક્કસપણે આપવામાં આવશે. હું બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી વતીએ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભારી છું. આટલો સરસ વિષય ઇતિહાસનો લીધો છે. વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ફરીથી 12 વાગે મળશું. તમારા પ્રશ્નો ચોક્કસ લઈને સાથે આવજો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Thank you.